बंसी विभूषित करा नवनीरदाभा पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंश्च। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कृतस्ते। नारायणं नमस्कृत्य नरंश्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि। सुख गंध सहजानंद जी कमनीय मूर्ति माधुरी। सुख गंध
સૌખ્ય રાશિ શ્રી હરિ છો વિમલયમૃત તામવાસી શોક રાશિ શ્રી હરિ હે ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી હે અખિલ વિશ્વા ધાર તનુ સાકાર તેજો મય હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજો મયા મહા અગણિત બ્રહ્માંડો યુડે તવ ધામ અક્ષરમાય હો હે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરે છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી અવતારો લઈ અવની વિશે સધર્મની ગ્લાની સમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે ઉત્થાપી મૂળય ધર્મના સધર્મ તાપ્યો છે તમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ ભવમાં ભટકતા જીવનો અજ્ઞાન ધન હરવા વિભો હે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સધર્મ ભક્તિ જ્ઞાન
બોલીએ દ્વારિકાધીશ કી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના દિવ્યરોડા આશીર્વાદની આજ્ઞાથી પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞા પ્રમાણે વર્ષમાં એકવાર ભાગવતજી એનું અવશ્ય શ્રવણ કરવું, વાંચતા આવડતું હોય એને વાંચન કરવું. ભગવાને જેને ભક્તિ શાસ્ત્ર કહ્યું છે એવા 10મા સ્કંદની કથા આ શ્રાવણ માસ દરમિયાન આપણે જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ, ભગવાને લીલા પુરુષોત્તમ બની આ પૃથ્વી પર પધારી અનેક સુંદર જે લીલાઓ કરી એ પરમેશ્વરની લીલા એ જીવને અનેક રીતે બોધ આપનારી છે અને બોધની સાથે પૃથ્વીનો ભાર પણ ઉતારનારી છે. ગયા સત્રમાં ભગવાને નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો, જેની કથા આપણે સાંભળી. સાથે સાથે ભગવાને પોતાના જે યાદવ સંતાનો એમને ખૂબ સુંદર બ્રાહ્મણોનો મહિમા બતાવ્યો છે કે ક્યારેય બ્રાહ્મણના દ્રવ્યનો હરણ કરવાનો પ્રયાસ નહીં કરશો, એનો દ્રોહ કરવાનો પ્રયાસ નહીં કરશો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન દ્વારિકાની અંદર જ્યારે નિવાસ કરે છે એવામાં એકવાર બલરામજીને પોતાના ગોકુળની યાદ આવી છે અને બલરામજી ગોકુળમાં રહેલા નંદજી યશોદાજીને મળવા માટે ગોકુળ ગયા છે. અને એ સમયે બરોબર ચૈત્ર અને વૈશાખ માસ ચાલી રહ્યો છે અને 2 મહિના સુધી બળદેવજી મહારાજ એ ગોકુળમાં નિવાસ કર્યો છે. પણ વૈશાખ માસ ધોમધકતો તાપ છે અને એ સમય એમ કહેવાય કે બલરામજી અને બધા જ પોતાના સંબંધીઓ એ સમય એમ કહેવાય કે જ્યારે ઉપવનની અંદર બેઠા છે પણ અતિ તાપ લાગી રહ્યો છે, જળની તૃષા લાગી છે. તો બલરામજીએ એ સમય યમુના નદીને કીધું છે કે તમે નજીક આવો. હવે નદી તો પાસે આવે નહીં, પણ ભાઈ આ તો શેષાવતાર છે. અને બલરામજીએ જ્યારે યમુના નદીને નજીક આવવાનું કીધું એટલે યમુના નદી ન આવીને એ સમયે બલરામજીને ક્રોધ આવ્યો અને બલરામજીએ પોતાનું હળ ભરાવી અને યમુનાને જ્યાં નજીક ખેંચવાનો પ્રયાસ કર્યો કે હું બોલાવું છું છતાંય મારી પાસે આવતી નથી. આ સાંભળીને ભય પામી અને યમુનાજી બોલ્યા છે, હે રામ, મને માફ કરો, હું તમારા પરાક્રમને જાણું છું. તમે તો સાક્ષાત શેષ છો, આ પૃથ્વીને તમે ધારણ કરી છે. સંપૂર્ણ પૃથ્વી એ શેષજીના મસ્તક ઉપર છે. મહારાજ, હું તમારે શરણે આવીશું અને મહાપુરુષોનો ધર્મ છે કે શરણે આવેલાની રક્ષા કરવી. એ પછી ગમે તે હોય, પણ એમ કહેવાય છતાંય ક્ષત્રિય હોય, જે ખરેખર મહાન વ્યક્તિ હોય, એના શરણે કોઈ પણ આવે ને તો એની રક્ષા કરે છે. આપણે ત્યાં
કથા આવે છે કે સૂર્યનારાયણના શરણે સહસ્ત્રકુંચી પૂર્વે એક સહસ્ત્રકુંચી નામનો રાક્ષસ થયો. ઘોર સાધના કરી અને એ સાધનાને અંતે જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે એને માગણી કરી કે મને અજર અમર બનાવો. બ્રહ્માજી કીધું કે એવું ન થાય, કારણ કે મૃત્યુ તો બધાનું નક્કી છે, માટે એ સિવાય તારે જે જોઈએ માગ, તું જે માગે એ આપીશ. એટલે એને કીધું તો પછી હું જે માગું એ મળશે? બોલે હા. તો શાસ્ત્રકુંજે માગણી કરી તો પછી મહારાજ મને આપ એવું વરદાન આપો કે મને 1000 બખ્તર મળે અને એ એક બખ્તર તોડવા માટે કોઈ વ્યક્તિ 10,000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ કરે ત્યારે એક બખ્તર તૂટે, અને એ યુદ્ધમાં જો વિરામ થાય તો પાછું બખ્તર હંધાઈ જાય. અને બીજું મહારાજ કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરવા આવે એ 10,000 વર્ષ સુધી અન્ન સ્ત્રીનો ત્યાગ કરી 10,000 વર્ષ તપ કરે, તપ કરીને પછી મારી હારે 10,000 વર્ષ યુદ્ધ કરે ત્યારે એક બખ્તર તૂટે. આવું વરદાન આપો. બ્રહ્માજી કે તથાસ્તુ. એટલે શસ્ત્રકુંચીને થઈ ગયું કે હવે તો આવા 1000 બખ્તર મળી ગયા અને એક બખ્તર તોડવા માટે 10,000 વર્ષ સુધી યુદ્ધ કરે. હવે 10,000 ગુણ્યા 1000 કેટલા વર્ષની આયુષ થઈ ગઈ? એટલા વર્ષ તો એને યુદ્ધ કરવાનું. બોલો. એટલે એમ થઈ ગયું કે હવે તો હું અજર અમર થઈ ગયો. બધાને પરેશાન કરવા લાગ્યો અને સંપૂર્ણ પ્રજા જ્યારે પીડા પામવા લાગી અને એ સમયે બધા દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે આનાથી બચાવો. અને એ વખતે સ્વયં નારાયણે કીધું છે, હે દેવતાઓ તમે ચિંતા નહીં કરો, હું જન્મ ધારણ કરી અને આ બંનેનો નાશ કરીશ. અને ત્યારે સ્વયં પરમેશ્વર બદ્રિકાશ્રમને વિશે ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી આ પૃથ્વી પર પ્રગટ થયા. એક સાથે 2 રૂપે પ્રગટ થયા, જેને આપણે નર નારાયણ ભગવાન કહીએ છીએ. ભગવાન નર અને નારાયણ રૂપે આ પૃથ્વી પર પ્રગટ થયા અને પ્રગટ થઈ અને પછી ભગવાને વિચાર કર્યો હું એવું સ્થાન ગોતું કે જ્યાં જે કર્મ કરીએ એનું 10,000 ગણું ફળ મળે. તો ભગવાન એવું સ્થાન શોધતા શોધતા હાલ અત્યારે જે આપણે બદ્રીનારાયણ જઈએ છીએ ત્યાં નર અને નારાયણ પર્વત છે. એ જગ્યામાં શિવજીનું વરદાન હતું કે અહીંયા જે કાંઈ કરો એનું 10,000 ગણું ફળ મળે. તો ભગવાને નિર્ણય કર્યો કે અહીંયા હું એક દિવસ કરું તો એ 10,000 ગણું થાય, એટલે જે કાંઈ કર્મ થાય ફટાફટ પૂરું થઈ જાય ને. તો ભગવાને ત્યાં જઈ અને સાધનાનો પ્રારંભ કર્યો. એટલે એક દી સાધના કરે એટલે 10,000 ગણી સાધનાનું ફળ મળે. હવે આ વાતની ખબર સહસ્ત્રકુંજને પડી કે મને મારવા માટે કોઈ આવી રીતના સાધના કરે છે, તો સ્વાભાવિક કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે આ મને મારવા કરી હતી, દોડીને ન્યા જ જાય ને. સહસ્ત્રકુંજી ત્યાં આવ્યો, એને એમ થયું કે સાધના શરૂ કરે તો હું એને મારી નાખું. હજી એનો પહેલો જ દી છે ને, તા તો એને મારી નાખું. અને સહસ્ત્રકુંજી ત્યાં આવ્યો, ભગવાનને આ બાજુ પહેલો દી પૂરો થઈ ગયો, સાધનાનો પ્રથમ દિવસ પૂર્ણ થયો અને ભગવાને યુદ્ધ પ્રારંભ કર્યું. હવે આ બાજુ નર સાધના કરવા બેસી ગયા. હવે અહીં તો જે કરે 10,000 ગણું થતું હતું, તો યુદ્ધ પણ એની માગણી હતી 10,000 વર્ષ યુદ્ધ કરે તો યુદ્ધ 10,000 ગણું થાય, જેમ તપ કરે તો 10,000 ગણું થાય, આ બધું 10,000 ગણું થાય. તો એક દિવસે એક બખ્તર મળ્યું તૂટવા. હવે સ્થિતિ એ થઈ
કે નર ભગવાન જ્યારે સાધના કરે ત્યારે નારાયણ યુદ્ધ કરે, નારાયણ યુદ્ધ કરે ત્યારે નર સાધના કરે. આમ કરતા શાસ્ત્રકુંચીના 999 બખ્તર તૂટી ગયા. અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે 1000 બખ્તર હોય તો 1 2 3 4 લગાડે તો આપણે સમજી શકીએ, પણ 1000 બખ્તર લગાડે તે લાંબુ કેવડું થાય? એ કઈ રીતના હાલે? આ વાત ગળે ન ઉતરે ને. પણ અહીંયા 1000 બખ્તરનો અર્થ છે કે એટલી તાકાત. એટલે કઈ 1000 બખ્તર નો બાંધવાના હોય, એક જે બખ્તર હોય એમાં આટલી તાકાત આવે. તો એ સમયે 999 બખ્તર જ્યારે તૂટ્યા અને છેલ્લું બખ્તર બાકી છે, નર ભગવાનનો વારો છે. નર ભગવાન જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યા, શસ્ત્ર કુંચીને લાગ્યું કે હવે ભાગો, કારણ કે હવે મર્યા, તો છેલ્લું બખ્તર અને આ સાધના કરીને આવ્યા છે એટલે હમણાં તોડી નાખશે એટલે હું મરી જઈશ. શસ્ત્ર કુંચી ભાગ્યો અને ભાગીને સીધો જ સૂર્યનારાયણના શરણે ગયો. સૂર્યનારાયણના પગ પકડી લીધા કે મહારાજ મને બચાવો. સૂર્યનારાયણ કહે છે કે તું અમારો દુશ્મન, હું તને કઈ રીતના બચાવું? તો મહારાજ હું ભલે દુશ્મન હોઉં પણ તમારા શરણે આવ્યો છું ને, એટલે તમારો ધર્મ થાય છે તમારે શરણાગતની રક્ષા કરવી જોઈએ. અને ત્યાં નર ભગવાન આવ્યા, સૂર્યનારાયણને કીધું કે મૂકી દો, મારો અને તમારો બેયનો શત્રુ છે. સૂર્યનારાયણે હાથ જોડ્યા કે મહારાજ માફ કરજો, શત્રુ જેટલો તમારો છે ને એના કરતા જાજો મારો છે, પણ હવે મારે શરણે આવી ગયો છે, મારા પગ પકડી લીધા છે, એટલે મહારાજ એને મારશો નહીં. પણ એટલું વચન ભગવાન નર પ્રભુ બોલ્યા, પણ એના માટે મેં સાધના કરી છે, એને મારવા તો મારો જન્મ થયો છે. સૂર્યનારાયણે કીધું કે મહારાજ એનું મૃત્યુ તો અંતે તમારા હાથે જ થશે, જાઓ. અને એ શસ્ત્ર ગુંચી પછી એમ કહેવાય સૂર્યનારાયણના ચરણ મુકતો નહોતો. અને એ સમય દરમિયાન આપણે અગાઉ આ કથા કીધી હતી કે કુંતાજીએ સૂર્યનારાયણના મંત્રનો જ્યારે જાપ કર્યો, દુર્વાસાએ જે મંત્ર આપ્યા હતા ને એમાં સૂર્ય મંત્રનો જ્યારે જપ કર્યો, તો એ સમયે સૂર્યનારાયણે એ શસ્ત્ર કુંચી જેના કવચ કુંડળ સાથે બાળક બનાવી અને કુંતાજીના હાથમાં આપી દીધો. એટલે તો એ કવચ કુંડળ સાથે હતો. અને પછી એની સાથે કર્ણ સાથે યુદ્ધ કોનું થયું? તો કે નરનો અવતાર જેને અર્જુન કહેવામાં આવે છે. સરવાળે એનું મૃત્યુ અર્જુનના હાથે થયું. અને ભગવાનને એ ખબર હતી કે આ બખ્તર જ્યાં સુધી હશે ત્યાં સુધી એને મારી નહીં શકાય. એટલે ઇન્દ્ર દ્વારા એ બખ્તર દાનમાં મગાવી લીધું, કવચ કુંડળ બંને દાનમાં મગાવી લીધા. પછી અર્જુનના હાથે એ કર્ણનું મૃત્યુ થયું છે. એટલે પેલા કોઈ જ્યારે શરણે આવે તો શરણાગત ધર્મ હતો, શરણાગતની રક્ષા કરવામાં આવતી. અને એ સમયે આજે સ્વયં યમુનાજી શરણે આવીને કીધું છે કે મહારાજ હું તમારા શરણે છું, તમે તો સાક્ષાત શેષ છો, માટે તમે મને છોડી દો. અને યમુનાએ આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી બલરામજીએ યમુનાને કહ્યું છે કે સારું જાતને માફ કર્યું. આમ કરી બલરામજીએ યમુનાજીને ક્ષમા આપી છે. આપણને એવું થશે કે શું બલરામજી હળ ભરવે ને આવું થાય ખરું? હા થાય. હમણાં આગળ કથા આવશે, બતાવું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, બલરામજી એ સમયની અંદર જ્યારે ગોકુળમાં નિવાસ કરે છે ત્યારે આ બાજુ દ્વારિકામાં એક ઘટના બની છે કે કરુષ દેશનો રાજા પૌંડ્રક છે. હવે આ પૌંડ્રક એ પોતાને વાસુદેવ કૃષ્ણ કહે છે અને પોતે ખોટા હાથ લગાવીને ફરે છે, ખોટું સુદર્શન તૈયાર કર્યું છે અને લોકોને એમ કહે છે કે સાચો વાસુદેવ તો હું છું, દ્વારકા વાળો મિથ્યા વાસુદેવ છે. અરે એટલું જ નહીં, પોતે પોતાના રાજ્યમાં પોતાના જ મંદિર કરાવ્યા અને એ મંદિરમાં પોતે જ પોતાની મૂર્તિ પધરાવી.
અને પોતાની પ્રજાને એને ફરજ પાડી કે સાંજે ફરજિયાત બધાએ મારી પૂજા કરવાની, બધાએ મારી આરતી કરવાની, હું જ તમારો ભગવાન છું. પ્રજા તો ભાઈની મારી શું કરે, બધી પૂજા કરવા લાગી. એમાં એક દિવસ કોઈએ કીધું કે મહારાજ એક કામ કરો ને, આ દ્વારિકા વાળો જે વાસુદેવ છે એને તમે તમારો દાસ બનાવી દો ને, તમે તો ભગવાન છો એટલે તમે તો ધારોય કરી શકો. માટે હે ભગવાન એક કામ કરો, આ દ્વારિકા વાળાને જો તમારો દાસ બનાવી દો, એને હરાવી દો, એટલે કા તો એ તમારા શરણે આવી જાય એટલે તમારો દાસ થઈ જાય, અને કા પછી એને તમે મારી નાખો, તો જેથી કરીને તમારે ચોખવટ કરવાની ન રહે કે હું સાચો છું દ્વારિકા વાળો ખોટો છે. પૌંડરકને લાગ્યું કે આ વાત સાચી. એટલે પૌંડરકે એ સમયે એક પત્ર લખ્યો અને પત્ર લઈને પોતાના દૂતને દ્વારિકા મોકલ્યો. અને દૂતે દ્વારિકાની રાજસભામાં આવી અને ભગવાનની સન્મુખ કીધું છે કે મારા ભગવાન એવા વાસુદેવ ભગવાને કહેવરાયું છે કે મારા સિવાય બીજો કોઈ વાસુદેવ નથી, માટે તમે મિથ્યા વાસુદેવનો સ્વાંગ છોડી દો. તમે મૂર્ખતાથી મારા કરુષ દેશના રાજા ભગવાન વાસુદેવનો ચિહ્નો ધારણ કરો છો, એનો ત્યાગ કરી તમે એના શરણે આવી જાઓ અને કા પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. આ પ્રમાણે જ્યારે પત્રનું વાંચન કર્યું અને આ પત્ર વાંચતા એમ કહેવાય તમામ યાદવોને એટલો બધો ક્રોધ આવ્યો. ભગવાન કૃષ્ણ કહે છે કે બધા શાંત રહો, હું જવાબ દઈ દઉં. ભગવાને કીધું છે કે જા તારા વાસુદેવને જઈને કહી દે કે એની ઈચ્છા હોય કે હું મારા શસ્ત્રો અને મારા ચિહ્નો એ હું છોડી દઉં, કાંઈ વાંધો નહીં, હું છોડી દઉં છું, પણ એની માથે છોડીશ. જાય ને કે તૈયારી કરે, હું એની માથે છોડવા માટે આવું છું. આમ કહીને ભગવાને દૂતને પરત મોકલ્યો અને એ સમયે દૂતે આવીને સંદેશો પૌંડરકને કહ્યું છે કૃષ્ણ યુદ્ધ કરવા માટે આવે છે. એ સમય પૌંડરક પણ એમ કહેવાય યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો છે. શંખ ચક્ર ગદા પદ્મ આ બધા ચિહ્નોને ધારણ કરી નટની માફક કૃત્રિમ વાસુદેવનો વેશ ધારણ કરી અને યુદ્ધ ભૂમિમાં ભગવાનની સામે જ્યારે આવ્યો, એનો વેશ જ્યારે જોયો ભાઈ, ડુપ્લિકેટ ને ઓરિજિનલી ઓરિજિનલ, એનો ડુપ્લિકેટ વેશ જોયો અને એ વખતે એમ કહેવાય ભગવાન પણ હસવા લાગ્યા છે. અને એ વખતે ભગવાને કહે છે કે હે વાસુદેવ, મારી સામે હસીશ નહીં, તું યુદ્ધ કર. તું યુદ્ધ કરે ત્યારે તને ખબર પડશે કે હું સાચો વાસુદેવ છું. મારું નામ વાસુદેવ પૌંડરક છે. ભગવાન કહે છે તો કાંઈ વાંધો નહીં, કરું શરૂ કરો યુદ્ધ. અને એ જ વખતે ભગવાને કીધું કે તારી બહુ ઈચ્છા હતી ને કે મારા દરેક ચિહ્નો તારા ઉપર છોડું, માટે લે કર સામનો. આમ કરી અને ભગવાન પણ એમ કહેવાય પોતાના શસ્ત્રો એ પૌંડરકના ઉપર છોડવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન એના સૈન્યનો જ્યારે નાશ કરવા લાગ્યા અને પછી અંતે એમ કહેવાય છે એ પૌંડરક અને ભગવાનની વચ્ચે જ્યારે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ભગવાને એને કીધું છે કે તારી પાસે સાચું સુદર્શન ચક્ર છે, માટે છોડ લે. હવે એનું તો મિથ્યા સુદર્શન હતું એટલે ક્યાંથી હાલે. અને એ જ વખતે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું અને જે સુદર્શન ચક્ર વડે કરી અને પૌંડરકનું મસ્તક કપાઈ ગયું છે. અને પૌંડરકનો જ્યારે નાશ થયો એટલે જીવનમાં ભાગવત જેવું સમજાવે છે ક્યારેય ભગવાનની કોપી કરવાનો પ્રયાસ ન કરવો, ભગવાન થવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અને જે કરતા હોય એને સહયોગ પણ ન કરવો જોઈએ. એમાં અત્યારે કળિયુગમાં તો ભગવાનનો રાફડો ફાટ્યો ભાઈ. અને વળી પાછું ભગવાન થવાનો ધંધો સૌથી હેલો, બોલો, વગર મહેનતનો. બે માણસો રાખી લ્યો, પછી વખાણ કરવા મળે કે તો એવા મહાન છે, અરે આનો આમ કરી દીધું, આને આમ નહોતું આમ કરી દીધું, આને આમ થઈ ગયું, એટલે લોકોની લાઈન લાગે. દુનિયા તો દુઃખી જ છે.
પણ એક વસ્તુ યાદ રાખજો, વ્યક્તિ ગમે એટલો મહાન થાય પણ એ ક્યારે ભગવાન ન થઈ શકે. પરમેશ્વર તો પરમેશ્વર છે. એ જીવ ગમે એ કક્ષાએ પહોંચે એ ક્યારેય ભગવાન નથી થઈ શકતો. અને પૌંડરકનો જ્યારે ભગવાને નાશ કર્યો પછી પૌંડરકનું શું થયું એ તો કથા નથી, પણ આપણા સંતો એવું બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડોદરાની અંદર પધારેલા અને સયાજીરાવ ગાયકવાડે ભગવાનની જબરજસ્ત હાથીના ઉપર ભગવાનની સવારે નીકળેલી. સંતોને કીર્તનો પણ ગાય ને, ચલે ગજ બેઠ કે મહારાજા, ચલે ગજ બેઠ કે મહારાજા, ચલે ગજ બેઠ કે મહારાજા, ચલે ગજ બેઠ કે મહારાજા. बुलत जय जय चौपदार बाजत है बहु बाजा, चले गज बेठ के महाराजा, चले गज बेठ के महाराजा. ભગવાનની દિવ્ય સવારી નીકળી છે અને પાછળ એમ કહેવાય ઘોડા ઉપર, અશ્વ ઉપર, બગીમાં મુક્તાનંદ સ્વામી આદિ તમામ સંતો છે. અને એવામાં એક ઘટના બની છે. કોઈ અતિ દુઃખી, અતિ દરિદ્ર છે, શરીરમાં અનેક પ્રકારના રોગો થયા છે, જાણે અઠવાડિયાથી એને ખાવાનું નથી મળ્યું, વસ્ત્ર પણ શરીર ઉપર પૂરા નથી. અને એ ભગવાનના હાથીની સમીપે આવી અને કરગરવા લાગ્યો છે. અને ભગવાન એ વખતે એના ઉપર કૃપા કરવાની જગ્યાએ ભગવાન મોઢું ફેરવી ગયા. અને આ દ્રશ્ય મુક્તાન સ્વામી જોયું. મુક્તાન સ્વામીના મનમાં વિચાર થયો કે આવું બને નહીં, કારણ કે મહારાજનો સ્વભાવ તો કેવો દયાળુ. આપણે કાયમ ગાઈએ ને, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, અંદન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે. મહારાજનો સ્વભાવ તો કેટલો દયાળુ, કોઈને દુખ્યો ન જોઈ શકે. આપણા સત્સંગમાં કથા આવે છે કે એકવાર મહારાજ દાદાના દરબારમાં બિરાજતા હતા અને એમાં કોઈ ગરીબ એક બાળક ગઢપુર નગરમાં આવ્યું અને કોઈ દુકાને જઈને એમ કહેવાય કે નાના નાળિયેરના કાચકા વગાડે ને ભગવાનના ગીત ગાય. એટલે કોઈ કીધું, ભલા માણા, અહીંયા અમારી આગળ ભજન ગાયે કાંઈ નહીં વળે, એક કામ કર, અહીંથી અહીંયા દાદા ખાચરના દરબારગઢમાં જાને, સાક્ષાત પરમેશ્વર બિરાજે છે, એને જો તારા ગાયનથી રાજી કરી દે ને તો તારું કલ્યાણ થઈ જાય. અને એ નાનું બાળક એમ કહેવાય દાદા ખાચરના દરબારગઢમાં આવ્યું. ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હતા અને ભગવાનને આવીને પ્રણામ કરીને કહે છે કે મારે ગરબો ગાવો છે. ભગવાન કહે સારું ગાવ. અને એ સમયે એમ કહેવાય કે ગરબો ગાવા મળ્યો. એ નાળિયેરના કાચકા વગાડે, ગરબો ગાવા મળ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે પણ બાળક, તારે ગાવું એટલું ગા, અમે કાંઈ આપશું નહીં. અને એ સમયે બાળક બોલ્યો કે મારે કાંઈ જોતું નથી, હું તો તમને રાજી કરવા ગાઉં છું. અને આટલું જ્યાં સાંભળ્યું ને ત્યાં તો મહારાજ એટલા રાજી થઈ ગયા કે મહારાજ સિંહાસન ઉપરથી ઊભા થયા અને મહારાજે પોતાના ગળામાં સોનાનો હાર હતો ને કાઢી બાળકને પહેરાવી દીધો. પણ બાળક એમ કહેવાય કે એના ગાયનમાંથી વિચલિત ન થયો. અને જેના કારણે ભગવાન એનાથી અધિક રાજી થયા. અને પછી તો એમ કહેવાય હાર ને બાજુબંધ ને જેટલું હતું ને ભગવાન બધું કાઢી કાઢીને મળ્યા આપવા. અરે સોનેના તારની મહારાજની પાગ એ મહારાજે દઈ દીધી. બધું જ્યારે મહારાજ દેવા મળ્યા એ વખતે સુરા ખાચરને ખબર પડી ગઈ
કે આમાં કઈ કળા કરવી પડશે, નકર આજ ભગવાન રીજો છે, હું આપી દઈ નક્કી નહીં. અને એ વખતે એમ કહેવાય સુરા ખાચરે એવી લીલા કરીને અચાનક સુરા ખાચર બોલ્યા, અરે મહારાજ આગ લાગી, આગ લાગી, આગ લાગી. ઘોડશાળમાં આગ લાગી. ત્યાં તો મહારાજ ને બધા દોડીને ત્યાં ગયા અને સુરા ખાચરે પાછળ ઓલા છોકરાને સીટીઓ ભરીને કહે છે, ગોલકુના ભાઈ, એટલું બહુ થઈ ગયું, ભગવાને જો તારું દારિદ્ર્ય પૂરું કરી દીધું, નીકળ. આમ કરીને છોકરાને દરબારગઢ બહાર મૂકી આવ્યા. અંજામથી મહારાજ આવ્યા. મહારાજ કે પેલો બાળક ક્યાં? તો સુરા ખાચર હતા. મહારાજ ને કે મહારાજ ઈ તો વયો ગયો. મહારાજ કે આ તમારી લીલા છે એમ કયો ને. સુરા ખાચર કે મહારાજ લીલા કરવી જ પડે ને, તમે એટલા બધા રીઝી ગયા હતા, એટલું બધું આપી દીધું અને છતાંય તમે દેવા મળ્યા હતા, એટલે અમને એમ લાગ્યું કે હમણાં અમને બધાને જમીન વગર ના કરી દેહો. એટલે મહારાજ નો તો કેવો દયાળુ સ્વભાવ કે કોઈને દુખીઓ જોઈ શકે નહીં. અને આજે આવો દુખી જોયો અને છતાંય મહારાજે મોઢું ફેરવું. મુક્તાન સ્વામી થી રહેવાનું નહીં. મુક્તાન સ્વામીએ પોતાના અશ્વને નજીક લીધો અને મહારાજને આવીને કહે છે કે મહારાજ, તમારી આ લીલા સમજાણી નહીં. અને ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી, તમે આને ઓળખો છો? આ કોણ છે? ના મહારાજ. મહારાજ કહે સ્વામી, આ ગયા જન્મમાં પૌંડરક હતો અને એણે ભગવાન કૃષ્ણ થવાનો પ્રયાસ કર્યો તો અમે લાખ પ્રયાસ કરીએ ને તો એના ઉપર અમે દયા ન લાવી શકીએ, કારણ કે એને ભગવાન બનવાની કોશિશ કરી હતી. માટે જીવનમાં ભગવાન બનવાની કોશિશ ન કરવી. જ્યાં થતી હોય ત્યાંથી સાવધાન રહેવું. વ્યક્તિ ગમે એટલો મહાન થાય એ ક્યારે ભગવાન ન થઈ શકે. વ્યક્તિ પૂજાથી જીવનમાં સાવધાન. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એનો પુત્ર જે સુદીક્ષણ છે એને પણ અતિ ક્રોધ આવ્યો. મારા પિતાને જે કૃષ્ણએ માર્યા છે એને માર્યા સિવાય હું પિતૃ ઋણમાંથી મુક્ત નહીં થાવ. આમ એને નિર્ણય કરી અને નિર્ણય કર્યો ગમે તે થાય મારે કૃષ્ણને મારવા છે. અને મારવા માટે તાકાતની જરૂર પડે. તો એ સમયે સુદીક્ષણે ભગવાન શિવજીનું આરાધન કર્યું છે, કઠોર તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા અને એ સમયે એને કીધું કે મહારાજ, આ કૃષ્ણને મારવાનો રસ્તો બતાવો. હું કીધું? કૃષ્ણનો નાશ કરવાનો રસ્તો બતાવો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે સુદીક્ષણ, એ મારા હાથની વાત નથી. એના માટે એક કામ કર, તું દક્ષિણાગ્નિનું આરાધન કર. કદાચ એ તારી ઈચ્છા પૂરી કરે. અને સુદીક્ષણે દક્ષિણાગ્નિનું આરાધન કર્યું. અને એ આરાધન પછી એમ કહેવાય અંદરથી મૂર્તિમાન ભયંકર કૃત્યાગ્નિ ઉત્પન્ન થયો. અને એણે કીધું, માલિક બતાવો આપની શું સેવા કરું. અને એ સમયે સુદીક્ષણે કીધું કે તું જઈ દ્વારિકામાં જા અને ભગવાન કૃષ્ણનો નાશ કર. અને એ સમયે એમ કહેવાય કે કૃત્યાગ્નિ ત્રિશૂળને ધુણાવતો દ્વારિકાની અંદર આવ્યો છે. અને દ્વારિકાના લોકો તમામ ભય પામી ગયા છે. ભગવાનના શરણે જઈ ભગવાનને કીધું છે કે મહારાજ, આ ભયંકર કૃત્યાગ્નિથી સંપૂર્ણ દ્વારિકા બળવા લાગી છે, માટે મહારાજ તમે અમારી રક્ષા કરો. ભગવાને કીધું, ચિંતા નહીં કરો, તમને કાંઈ નહીં થાય, હું તમારું રક્ષણ કરીશ. આમ કહીને એ સમયે ભગવાને સુદર્શન ચક્ર લીધું અને સુદર્શન ચક્ર વડે કરી અને ભગવાને જ્યાં કૃત્યાગ્નિ ઉપર છોડ્યું છે, કૃત્યાગ્નિ સ્વયં બળવા લાગ્યો અને ભય પામી અને એમ કહેવાય છે કે ભાગ્યો. અને ભાગીને ક્યાં ગયો? જ્યાંથી મોકલ્યો તો ત્યાં કાશીમાં પાછો ગયો. અને ઋત્વિજોએ સહિત જે સુદીક્ષણે યજ્ઞ કર્યો હતો એ તમામને બાળી દીધા છે. અને સુદર્શન ચક્ર પણ એની પાછળ જાય વારાણસીને બાળી ભગવાનની પાસે આવ્યું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, જે મનુષ્ય આ ભગવાનના પરાક્રમની કથા સાંભળે તથા સંભળાવે તે સર્વ પાપથી મુક્ત થાય છે.
પરીક્ષિત રાજાએ કીધું છે કે હે સુખદેવજી મહારાજ, અપ્રમેય બળવાળા બળદેવજી, એનું પણ મને ચરિત્ર સાંભળવાની ઈચ્છા છે, માટે એનું વિશેષ ચરિત્ર હોય તો મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એ બળદેવજીના ચરિત્રો પણ અદ્ભુત છે. આ બળદેવજી એકવાર એમની પાસે એવા સમાચાર આવ્યા છે કે સુગ્રીવનો મિત્ર દ્વિવિધ નામનો વાનર હતો, અને એ વાનર પોતાના મિત્ર નરકાસુરનું વેર વાળવા માટે ઘણા પૂર અને ગામોને બાળી અને જ્યાં ભગવાન કૃષ્ણ રહેતા હતા એવા અનર્થ દેશને પીડવા લાગ્યો. જે આ દ્વારકા સૌરાષ્ટ્ર જેને અનર્થ દેશને, જેમાંથી પછી આપણે અત્યારે આર્યવ્રત કહીએ છીએ, તો એને જ્યારે એ પીડા કરવા લાગ્યો, મોટા પર્વતોને ઉખાડી અને શહેરોનો ભૂકો કરવા લાગ્યો. વિશાળ મોટા પર્વત ઉખાડીને આખું ગામ હોય, ગામની માથે આખો પર્વત મૂકી દે એટલે ગામ પૂરું. આવી રીતના જ્યારે એ દ્વિજ નામનો વાનર એ પીડા કરવા લાગ્યો, તો કોઈ વખતે સમુદ્રમાં પડી અને એ વાનર બે હાથે જળને ઉછાળે એટલે સમુદ્રના કિનારે જે ગામ હોય એ ગામને ડૂબાડી દે. હવે એમાં મુનિઓના આશ્રમો હોય તો ન્યા જઈને એના વૃક્ષો ભાંગી નાખે, યજ્ઞના અગ્નિઓમાં મળમૂત્ર નાખે. આવી રીતના લોકોને જ્યારે ત્રાસ આપવા લાગ્યો અને આવી રીતના ફરતો રેવતાચળ ગયો છે. રેવતાચળ એટલે જુનાગઢ, જેને આપણે ગિરનાર કહીએ છીએ. અને ત્યાં જ્યારે ગયો તો ત્યાં બળદેવજીને જોઈ અને વૃક્ષ ઉપર ચડી અને કિલકિલ શબ્દ કરવા લાગ્યો. અને એ સમયે બળદેવજી ત્યાં જુનાગઢ બાજુ છે, અને બળદેવજીને જોઈ અને જ્યારે એ હસવા લાગ્યો, કિલકિલ શબ્દ કરવા લાગ્યો, અને એ સમય એમ કહેવાય બળદેવજીને ક્રોધ આવ્યો. પણ એમાં વધારે ક્રોધ અપાવવા બળદેવજી મહારાજની સાથે જે સ્ત્રીઓ છે એની પણ એમ કહેવાય છે કે જ્યારે અપમાન કરીને હાસ્ય કરવા લાગ્યો, અને જેથી બળરામજીને અધિક ક્રોધ આવ્યો. અને વળી પાછું અધૂરામાં બળરામજીને પથ્થર માર્યો. અને હવે બળરામજીથી સહન થાય. અને એ સમય એમ કહેવાય કે બળરામે જે પોતાનું હળ ઉપાડ્યું, અને એ સમયે જ્યાં બળરામજી હળ લઈ અને દ્વિવિધને મારવા માટે જાય, દ્વિવિધ વાનરે શાલ નામના વૃક્ષને ઉખાડી અને બળદેવજીને માથામાં મારવાનો પ્રયાસ કર્યો. અને બળરામજીએ એ સમય એમ કહેવાય કે તેને મુશળ માથાની અંદર માર્યું. અને એ બળરામજીનું હળ એમ કહેવાય કે એના મસ્તક ઉપર વાગતા એનું મસ્તક ફૂટી ગયું. અને એ જ વખતે છતાંય એમ કહેવાય કે બીજું વૃક્ષ ઉખાડીને ભગવાન રામને જ્યાં મારવા જાય, વનના વૃક્ષો ઉપાડીને મારવા લાગ્યો. પછી પથ્થર મારે છે, અને જે મારે બળરામજી એમ કહેવાય કે એનો ભૂકો કરે. અને અંતે બળરામજી એને પાડી અને એની છાતીમાં જે મુક્કાનો પ્રહાર કર્યો, અને દ્વિવિધ વાનર એને રુધિરનું વમન એટલે લોહીની ઉલટી થઈ અને ત્યાં એ મૃત્યુ પામ્યો છે. આ રીતે બળરામજીએ દ્વિજ નામના ભયંકર વાનરનો નાશ કરી અને બળરામજી દ્વારિકા આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, બળરામજીનું એક બીજું પણ અતિ અદ્ભુત ચરિત્ર છે કે એક દિવસ ભગવાન કૃષ્ણનો પુત્ર સાંબ એ સ્વયંવરની અંદર ગયો છે. અને ક્યાં હસ્તિનાપુરમાં સ્વયંવર હતો, અને એ દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એનો સ્વયંવર હતો. હવે સાંબ એ સ્વયંવરમાં પોગી ગયો, અને ત્યાં જઈ અને એ સ્વયંવરમાં રહેલી દુર્યોધનની પુત્રી જે લક્ષ્મણા, એનું એને હરણ કર્યું, એનો એને સ્વીકાર કર્યો. અને એ વખતે લક્ષ્મણાએ એનો જ્યારે સ્વીકાર કર્યો, પણ કૌરવોએ એનો વિરોધ કર્યો. અને એ સમયે કૌરવ બોલવા લાગ્યા છે, હે સામ, તું વિનય વગરનો છો, અમારું અપમાન કરી અને કન્યાને તું લઈ જાય છે.
પણ તું એટલું યાદ રાખજે કે અમને કમજોર ન સમજીશ. અમે યાદવોની સાથે પણ લડવા માટે શક્તિમાન છીએ. અરે યાદવો છે એ તો અમારી આપેલી ભૂમિને ભોગવે છે. આમ જ્યારે કૌરવો બોલવા લાગ્યા અને એ સમયે સામને બધા જ કૌરવો ભેગા થઈ અને બાંધીવાની તૈયારી કરી છે. ભીમ, કર્ણ, ભીષ્મ, કર્ણ, દુર્યોધન આદિ બધા જ એમ કહેવાય ધનુષ લઈ અને સામની સામે જાણે સિંહની માફક એકલો ઉભો છે ને એને એમ કહેવાય બાંધવા માટે આવ્યા. સામની ઉપર બાણો ફેંકવા લાગ્યા તો સામ પણ ભાઈ ભગવાન કૃષ્ણનો પુત્ર હતો. એ ભાગે એવો નહોતો. એક બાજુ એકલો અને સામે આખી વિશાળ કૌરવના મોટા મોટા યોદ્ધાઓ હતા. એમ કહેવાય કર્ણ જેવા પણ એ સમયે સામનું પરાક્રમ વખાણવા લાગ્યા છે કે વાહ, ધન્ય છે કે આટલા મોટા ભીષ્મ જેવાના તો નામ ખાલી સાંભળે ને તો જેવા તેવાના પર શું છૂટી જાય. એની જગ્યાએ આ બાળક હોય અને છતાં એમ કહેવાય કે આટલા મોટા મોટાની સામે એકલો યુદ્ધ કરે. કર્ણએ ધન્યવાદ આપ્યા છે. અને પછી એમ કહેવાય કે બધા જ મહારથીઓ ભેગા થઈને મહેનત કરી. મહા મહેનતે સાંભ છે એ બંધનમાં આવ્યો છે ને એને બંધી બનાવ્યો છે. બંદી બનાવી અને હસ્તિનાપુરની અંદર બાંધીને જ્યારે લઈ ગયા. આ વાત નારદજી આવી અને યાદવોને કહી છે કે આપણા યાદવનું બાળક એવા સામને યાદવોએ આ રીતે આપણા યાદવનું બાળક સામને આ રીતે કૌરવોએ બંદી બનાવ્યો છે. અને આ વાતની ખબર એમ કહેવાય છે કે જ્યારે બલરામજીને મળી તમામ યાદવો તૈયાર થઈ ગયા કે આપણે બધા જ જઈએ અને કૌરવોની સાથે યુદ્ધ કરીએ. બલરામજી બધાને કીધું છે બધાએ ધીરાઈ રહ્યો. આપણે એવી રીતના લડાઈ નથી કરવી, કારણ કે સરવાળે કૌરવો પણ આપણા સંબંધી થાય છે. એટલે આપણે લડાઈ નથી કરવી. હું એકલો જાઉં છું અને હું જઈ અને બધું હરખું કરી નાખું છું. અને એ સમયે બલરામજી બધાને શાંત કરી અને પોતે એકલા બલરામ હસ્તિનાપુર આવ્યા છે. હસ્તિનાપુર આવી અને કૌરવોને કહ્યું છે કે હે કૌરવો, તમે આટલા બધાએ મળી અને મારા એક સંતાનને બાંધ્યું છે. તમે અન્યાય કર્યો છે. છતાંય આપણામાં એકતા રહે એટલા માટે આ તમારા અપરાધને હું ક્ષમા કરું છું. અને તમે મારા પુત્રને અને પુત્રવધુને મને સોંપી દો. બલરામનું આવું વચન સાંભળ્યું કૌરવોને ક્રોધ આવ્યો. કૌરવોને ખ્યાલ ન રહ્યો કે આ બલરામ છે. અને કૌરવો કહે છે કે જો તો ખરા કાળની ગતિ કેવી વિષમ છે. અરે જેના પ્રતાપે પગરખા માથે બેસવા ઈચ્છે છે. આ યાદવોને અમારી કૃપાથી રાજ મળ્યું છે અને છતાંય નિર્લજ થઈ અને અમને આજ્ઞા કરે છે કે અમારા પુત્રને આપી દો. અને આમ જ્યાં કૌરવો બોલ્યા એનું સાંભળી અને એ સમયે બલરામજી બોલ્યા છે કે અનેક પ્રકારના મદથી ઉદ્ધત થયેલા દુર્જનો એ શાંતિને ક્યારેય ઈચ્છતા નથી. જેમ લાકડીના મારથી પશુ શાંત થાય છે તેમ દુર્જનો પણ દંડથી શાંત થાય છે. આપણે ઓલી કહેવત છે ને, લાતો કે ભૂત. બલરામજી અહીં એ શબ્દ બોલ્યા છે, તેષામ હિ પ્રશમો દંડ પશુનામ લગુડો યથા. કે દુર્જન છે ને એ દંડ સિવાય ક્યારેય સુધરે નહીં. આની આગળ મીઠી ભાષા, શાંતિની ભાષા એ કામ ન આવે. આમ બોલી અને બલરામજી બોલ્યા છે કે તો પછી તમે જોઈ લો, હું આ પૃથ્વીને કૌરવોથી વિહીન કરી દઈશ. આમ કહી અને બલરામજી એ જ વખતે હાથમાં હળ લીધું અને હળ લઈ અને નિર્ણય કર્યો કે આખા હસ્તિનાપુરને ઉખાડી અને ગંગામાં નાખી દેવું. અને એ જ વખતે બલરામજી એમ કહેવાય છે કે હસ્તિનાપુરમાં પોતાનું હળ ભરાવી
અને આખા હસ્તિનાપુરને મળ્યા ખેંચવા. અને હસ્તિનાપુર આખું ત્રાહું કર્યું. અને હસ્તિનાપુર જ્યારે ત્રાહું થયું, જેમ આપણે પ્લેનમાં બેઠા હોય અને પ્લેન કેમ ત્રાહું થાય, એમ આખું હસ્તિનાપુર જ્યારે ત્રાહું થયું ત્યારે કૌરવોને થયું માળું આ તો હમણાં આમ કરીને ઊંધા નાખી દે. અને પછી કૌરવોને ભય લાગ્યો અને એ સમયે તમામ કૌરવો જીવવાની ઈચ્છાથી લક્ષ્મણા અને સામને આગળ કરી અને બધાય કૌરવો આવ્યા છે, મહારાજ માફ કરો, મહારાજ માફ કરો, ભૂલ થઈ ગઈ, હે રામ અમારો અપરાધ ક્ષમા કરો. આ પ્રમાણે કૌરવો જ્યારે સ્તુતિ કરી, બલરામે કહ્યું છે સારું. બલરામજીએ પછી એમ કહેવાય પોતાનું હળ લીધું અને પછી દુર્યોધને વિધિવત સાંબ અને લક્ષ્મણના લગ્ન કરાવ્યા છે. અને પછી બલરામજીને રાજી કરવા દુર્યોધને એ સમયે પોતાની પુત્રીની સાથે 1200 હાથીઓ, 1,20,000 અશ્વો, 6,000 રથ, 1,000 દાસીઓ, આ બધું જ પોતાની પુત્રીની સાથે બલરામજીને અર્પણ કર્યું છે. આ બધી જ પહેરાવણીની સાથે આ તમામને લઈ બલરામજી દ્વારકાની અંદર આવ્યા છે. આજ પણ બલરામનું પરાક્રમ હજી સૂચવે છે કે તમે હસ્તિનાપુર જો જાઓ, હસ્તિનાપુર એટલે દિલ્હી, તો આજે પણ હસ્તિનાપુર ઉત્તર તરફ ઊંચું અને ગંગા તરફ નીચું છે. ઉત્તરનો ભાગ એ ઊંચાણમાં છે અને ગંગા બાજુનો ભાગ છે એ નીચો છે. એટલે બલરામજીએ આવું પરાક્રમ હસ્તિનાપુરની અંદર કર્યું. સુખદેવજી મહારાજ કહે છે, રાજન ભગવાન દ્વારિકામાં નિવાસ કરે છે, અનેક પ્રકારની સુંદર લીલાઓ કરે છે. એવામાં એક દિવસ નારદજીના મનમાં સંશય થયો કે સામાન્ય વ્યક્તિને એક પત્ની હોય અથવા તો 2 પત્ની જો હોય, પહેલાના સમયમાં તો બહુ લગ્નો થતા હતા ને, તો એ સમય નારદજીને એમ થયો કે કોઈ પુરુષને 2 કે 3 પત્ની હોય તો એને જો સરખી ન સાચવી શકે તો ભગવાનને તો 16,108 છે. ભગવાનનું શું થતું છે? અને આમે એમ કહેવાય છે કે આ સંસારનો એવો ક્રમ છે કે પુરુષની અંદર અભિમાન અને સ્ત્રીમાં ઈર્ષ્યા, આ બંને કંપનીમાંથી આવેલી સિસ્ટમ છે. એટલે એનો નાશ નથી થતો. તો આપણા શાસ્ત્રો એવું બતાવ્યું કે ભાઈ ઈર્ષાનો નાશ ન થાય તો શું કરવું? તો કે ઈર્ષા કરવી, પણ કેવી કરવી? તો નારદ ને તુમરુના જેવી કરવી. એના ટાટિયા ખેંચવાની નહીં. એનામાં કયો સારો ગુણ છે તો એવો ગુણ હું પણ કેળવું, આ રીતે ઈર્ષા કરવી. કહેવાય છે કે તુમરુએ એકવાર નારદ અને તુમરુ બંને ભગવાનના ધામમાં ગયા અને ત્યાં હવે નારદ અને તુમરુ બંને જ્યારે ગયા તો તુમરુએ ભગવાનની આગળ ગાન કર્યું. ભગવાન આગળ ગાન કર્યું તો ભગવાન એટલા બધા રાજી થઈ ગયા કે ભગવાને રાજી થઈને પોતાના વસ્ત્રો તુમરુને આપ્યા, ઘરના વસ્ત્ર આદિક તુમરુને આપ્યા. હવે નારદજીને ઈર્ષા થઈ કે આને માળાને લાવ્યો હું, આને ગાયન કર્યું, ભગવાન આના ઉપર એટલા રાજી થયા, મારા ઉપર તો કોઈ દી થયા જ નહીં, હું કાયમ તંબુરો વગાડું છું. અને નારદજીએ નિર્ણય કર્યો કે હવે આના જેવું જ્યાં સુધી ન ગાવ ત્યાં સુધી ઈર્ષા ન મૂકું. નારદજીને ઈર્ષા થઈને પછી એના જેવું ગાવા માટે શીખવા નારદજીએ પોતાની રીતે મહેનત કરી, સફળતા ન મળી. પછી એમ કહેવાય શિવજીના ઉપર સાધના કરી, સાધના કરીને એની પાસેથી ગાયન વિદ્યા શીખ્યા. વળી ભગવાનની આગળ જઈને ગાવા ગયા, ભગવાન રાજી થયા, પણ તુમરુના ઉપર જે રીતે રાજી થયા હતા એ રીતે ન થયા. પછી ભગવાને પૂછ્યું કે મહારાજ તુમરુના જેવી ગાન વિદ્યા એના ઉપર રાજી થયા, મારી ઉપર કેમ નથી થતા? ભગવાને કીધું કે એક કામ કર, તારે એની પાસેથી શીખવું પડે ને. એને જેવું ગાયું એવું તો ગાયું નહીં, એની પાસેથી શીખ તો થાય. અને નારદજી પછી તુમરુની પાસે ગાન વિદ્યા શીખ્યા અને તુમરુની પાસે ગાન વિદ્યા શીખી અને દ્વારકાની અંદર જ્યારે ભગવાન બિરાજતા હતા ત્યાં આવી નારદજીએ જ્યારે ગાયન કર્યું ત્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ
જેમ તુમરુના ઉપર ભગવાન નારાયણ રાજી થયા હતા એમ ભગવાન કૃષ્ણ એ રીતે રાજી થયા ત્યારે એને ઈર્ષ્યા મૂકી. એટલે કહેવાનો અર્થ કે નારીમાં ઈર્ષ્યા હોય અને પુરુષમાં અભિમાન હોય. આ બંને હોય જ છે. એટલે કંપનીમાંથી જે વસ્તુ આવી હોય એ સ્પેરપાર્ટ કાઢી ન શકાય, એમાં સુધારો થાય. તો નારીમાં સ્વાભાવિક ઈર્ષ્યા હોય તો એક જ પુરુષને જ્યારે બે ત્રણ સ્ત્રીઓ હોય તો અંદરો અંદર ઈર્ષ્યા થાય. તો નારદજીના મનમાં સંશય થયો, ભગવાનની સ્થિતિ શું થતી હશે કે 16,108 છે તો એમાં તો કેટલી રિહાતી હશે, એક અરે 2-4-4, 5-5 હજાર રિહાતી હશે. તો પછી ભગવાન એને મનાવતા કેમ હશે? શું કઈ ભગવાન એવો હોલ રાખ્યો હશે કે ભાઈ સ્પેશિયલ રિહામણા હોલ, જે રિહાઈ જાય હોલમાં જઈને બેહે, ત્યાં ભગવાનને સાઉન્ડ સિસ્ટમ ફિટ કરી દીધી હશે. એ પછી ભગવાનને આખા દિવસ દરમિયાન જ્યારે ભગવાન ફ્રી થાય ત્યારે ભગવાનને સમાચાર મળે કે ભગવાન આ 3,000 રિહાઈને બેઠા છે અંદર. એટલે ભગવાન આવે માઇકમાં બોલે અને પછી ભગવાન એમ કહેવાય કે એક સાથે બધાને સમૂહમાં સમજાવી દે. આવું કરતા હશે, કઈ રીતના રાજી રાખતા હશે? જે સંશય નારદજીને થયો બધાને થાય ને, ખાસ કરીને જે સંસારી પુરુષોને બે પત્ની હોય તો એને તો આવો સંશય થવાને સંભાવના છે. તો નારદજીને આવો સંશય થયો કે ભગવાનને આટલી બધી સ્ત્રીઓ છે તો ભગવાન આટલા બધાને કેમ રાજી રાખતા હશે? લાઈ તપાસ કરવા જાઓ. નારદજી દ્વારિકા આવ્યા છે. નારદજી દ્વારિકા આવી સીધા જ રૂક્ષ્મણીજીના મહેલે જ્યાં ગયા ત્યાં તો ભગવાન રૂક્મિણીની સાથે બિરાજમાન હતા. નારદજીએ જોઈ નારદજીને રૂક્મિણીજીને પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા અને એ સમયે રૂક્ષ્મણીજી ઉભા થઈ નારદજીને આસન આપ્યું. ભગવાને રૂક્મિણીજીએ એ સમય એમ કહેવાય કે નારદજી પોતાને આંગણે પધાર્યા, એના ચરણ પખાડ્યા, જળ મસ્તકે ચડાવ્યું અને પછી કીધું બોલો મહારાજ આપની શું સેવા કરીએ? નારદજી કહે છે કે નહીં મહારાજ, બસ એમ જ અહીંયા નીકળ્યો તો એમ થયું કે લાવો તમારા દર્શન કરતો જાઓ. આમ કરીને ભગવાન કે સારું કાંઈ વાંધો નહીં પધારજો. ભગવાને કઈ આગ્રહ ન કર્યો બોલો, કારણ કે ભગવાન તો જાણતા હતા કે ભાઈ હું કામ આવ્યા છે. એટલે નારદજીએ મનમાં નિર્ણય કર્યો કે અચ્છા ઠાકોરજી અહીં બિરાજે છે એટલે બાકીના ઘેરે તો નહીં હોય, એટલે ત્યાં જઈને ચાવી ટાઈટ કરું, એટલે હમણાં ઘરમાં ડખો. નારદજી ત્યાંથી સીધા જ બીજી રાણીના મેલે જ્યાં ગયા ત્યાં તો ભગવાન બાળકોને રમાડતા હતા. નારદને જોઈ પુનઃ ભગવાને કીધું અરે નારદ આવ. નારદજી કે ના 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 પ્રભુ બસ આપ બાળકોને રમાડો છો રમાડો, હું તો બસ એમ જ અહીંયા નીકળ્યો હતો એટલે એમ થયું કે આપના દર્શન કરતો જાઓ. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાને અહીંયા નો બેહાડ્યા. વળી નારદજી જ્યાં ત્રીજી રાણીના મેલે જાય ત્યાં તો ભગવાન સ્નાન કરે છે. રાણીએ કીધું કે મહારાજ પધારો, થોડી વાર બેસો, પ્રભુ સ્નાન કરે છે, હમણાં આવશે. નારદજી કે ના 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 પ્રભુને સ્નાન કરવા દો, હું પછી આવું છું. આમ કઈ નારદજી ગયા. ત્યાંથી ચોથી રાણીના મેલે જાય ત્યાં તો ભગવાન હોમ કરી રહ્યા છે. ઓમ અગ્નયે સ્વાહા, ભગવાન યજ્ઞ કરી રહ્યા છે. રાણીએ પ્રાર્થના કરી, નારદજીને આસન આપ્યું. નારદજી કે ના 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 બસ પ્રભુને ડિસ્ટર્બ નથી કરવા, ભગવાનને યજ્ઞ કરવા દો, હું પછી આવીશ. આમ કરીને ભગવાન ત્યાંથી બીજી રાણીના મેલે જ્યાં જાય ત્યાં તો ભગવાન વિપ્રોને દાન આપી રહ્યા છે. ભગવાને કીધું કરે આવો આવો નારદ, આવો આવો નારદ. બોલે ના 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 મહારાજ આપ બ્રાહ્મણોને દાન આપો. આમ કરી નારદજી જ્યાં આગળ જાય ત્યાં તો ભગવાન બીજી રાણીને ત્યાં ભગવાન જપ કરી રહ્યા છે. આમ નારદજી ઘણા બધા મેલોમાં ગયા, જે મેલે જાય દરેક મેલમાં ભગવાનને જોયા અને પછી ભગવાને નારદજીને ઉભા રાખ્યા. અને એ સમયે નારદજી હસતા હસતા ભગવાનને કહે છે પ્રભુ આ તમારી લીલા કઈ સમજાતી નથી. મહારાજ આનું રહસ્ય કયો? આ જુદા જુદા રૂપે ભગવાને જોઈને નારદજી કહે છે કે પ્રભુ તમારી માયાને હું જાણું છું પણ તમારો હાસ્ય હું જાણતો નથી. તમે આજ્ઞા આપો તો પવિત્ર એવી આ તમારી લીલા એનું હું ગાન કરી શકું. માટે મહારાજ મને સમજાવો કે આ તમે કઈ રીતે કરો છો?
હું આવું એમ તમ ભાગ આવ્યા, ભાગીને આવ્યા, કઈ રીતે આ કર્યું? એ સમયે ભગવાને કીધું, જો નારદ, હું તો ધર્મનો કર્તા, વક્તા અને અનુમોદક છું. લોકોને શીખવવા માટે મનુષ્ય ધર્મને આશરેલો છું. આ લીલા જોઈ તમે ખેદ નહીં કરશો. આ રીતે મનુષ્ય લીલાને અનુસરતા ભગવાન બોલ્યા છે કે હે નારદ, મને ખબર છે કે નારીની અંદર ઈર્ષા હોય એટલે તું હળગાવવા આવ્યો હતો ને. પણ સાંભળ નારદ, જેટલી રાણી છે એટલા મહેલ છે, અને જેટલા મહેલ છે એટલા જ મારા સ્વરૂપ છે. એક એક મહેલમાં હું અખંડ નિવાસ કરું છું, એટલે જ્યાં જાય ત્યાં તું મને ભાળીશ. નારદજીએ કીધું હશે કે મહારાજ, એ તો બધું બરોબર, પણ તમે અત્યારે મનુષ્ય રૂપે છો, તો આ રાણીઓ એકાબીજી જ્યારે ભેગી થાય ત્યારે તમારે પોલ ન ખુલી જાય? એ તો બાધી પડે ને. પેલી કહે છે ભગવાન મારીને, ઓલી કે નહીં મારીને હશે. તો ભગવાન કે એવું ન થાય. કઈ રીતે? ભગવાને કીધું કે મેં એવી લીલા કરી છે કે દરેક રાણીને કીધું છે કે મારે 16,108 રાણી છે, એમાંથી 16,107 નો ત્યાગ કરી અને તારે ત્યાં નિવાસ કરું છું. તારા બાળકોને, તારા પરિવારને હું સાચવું છું. માટે બીજી રાણીને જો કહીશ તો એ કહેશે કે મારી ન્યાય રોકાવા આવો, તો પછી મારે અહીંયા જવું પડશે. તારો વારો ક્યારે આવશે? 16,107 દિવસ પછી વારો આવશે. માટે કોઈને કહીશ નહીં, હું તારે ઘરે છું. બધીને ભગવાને એમ કહી દીધું, એટલે બધી મૌન. કોઈ કહે જ નહીં કે ભગવાન મારીને હશે. બોલો. કારણ કે તો એને એમ થાય કે પછી તો ભાઈ ભગવાનને તો બધી રાણી સરખી છે, ભગવાનને તો કોઈ વાલી દવલી હોય નહીં, બધી સમાન છે. તો પછી બધાયની ત્યાં જશે તો ભગવાન મારીને કેટલા વર્ષે આવશે નક્કી નહીં. કારણ કે વર્ષ કેટલા દિન હોય? 365 દિન હોય. કેટલા વર્ષે ભગવાન એના મેલે પધારે કયો? એટલે હે નારદ, બધી જ રાણીઓ બિલકુલ મૌન રહે છે. અને બીજી વાત કે દરેક રાણી એટલી પ્રસન્ન રહે છે કે આટલી રાણીનો ત્યાગ કરી ભગવાન મારા મેલે રે, મારા જ બાળકોને હાચવે છે. કેટલો રાજીપો થાય, કલ્પના કરો. કે કોઈ અતિ મોટો માણસ એ આપણા ઘરે આવે તો તમે શું કામ વધારે રાજી થાવ ભાઈ? કારણ કે એનું માધ્યમ હોય કે એ ભાઈ એટલો મોટો માણસ છે, એને એટલા કામ હોય ને એટલું હોય, અને છતાં એનો ત્યાગ કરીને આપણી ની આવ્યા એટલે આપણને વધારે રાજીપો થાય. બાકી સામાન્ય વ્યક્તિ હોય ને તમારે ઘરે આવે તો તમે કહો હશે ભાઈ એ તો નીકળ્યો આવ્યો. પણ હમણાં કોઈ ધારાસભ્ય આવે તો ઓહો કરવા મળો, ઓહો માન્ય આવે. મુખ્યમંત્રી આવે તો, ધારાસભ્ય આવે અને પછી મુખ્યમંત્રી આવે તો વધારે રાજીપો કેમાં થાય? વડાપ્રધાન આવે તો, ધારાસભ્ય આવે અને વડાપ્રધાન આવે, બેમાં ફરક કે નહીં? શું કામ? આપણે સમજીએ ભાઈ ધારાસભ્ય કરતા વડાપ્રધાન ને જાજુ કામ હોય. એટલું બધું મૂકીને આપણે અહીંયા આવ્યા, એટલું કેટલું મોટું માધ્યમ કહેવાય. તો તમામ જે 16,108 સ્ત્રીઓ છે તમામ અતિ પ્રસન્ન છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન તમામને પૂર્ણ સુખ આપે છે. ભગવાન નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે, આત્મ સ્વરૂપનું ધ્યાન કરે છે, સ્નાન સંધ્યા વંદન આદિ કરી ગાયત્રીનો જપ કરે છે, દેવ ઋષિ પિતૃ તર્પણ કરે છે, અને રોજ ભગવાન દૂધણી અને ઘરેણાથી શણગારેલી 13,084 ગાયોનું હંમેશા દાન આપે છે. ગાય, વિપ્ર, વૃદ્ધ અને દેવોને નમસ્કાર કરી લોકોને અને સેવકોને ઈચ્છિત વસ્તુ આપી અને ભગવાન રાજી કરે છે. અહીંયા બે બાબત. ભગવાન પણ સવારમાં ઉઠીને પૂજા કરે છે. બીજું, ભગવાન એમ કહેવાય પિતૃઓને પ્રસન્ન કરે છે અને વડીલોને નમસ્કાર કરે છે. વિપ્ર, ગાય, વિપ્ર, વૃદ્ધ અને દેવોને ભગવાન નમસ્કાર એટલે કે પગે લાગે છે. તો આપણી પણ એ ફરજ થાય કે આપણા વડીલો, ઘરમાં જે મા બાપ હોય એને સવારમાં ભગવાનની પૂજા કરી એને વંદન કરવું જોઈએ.
ખુદ પરમેશ્વર પણ આ ક્રિયા આપણને શીખવાડવા માટે કરે છે. અને પછી ભગવાન એમ કહેવાય છે કે પોતાના જે સેવકો છે એને પણ ઈચ્છિત વસ્તુ આપે છે. ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને કે કોઈ માણસને તમારે ત્યાં રાખ્યો હોય તો એની હારે જે બોલી કરી હોય એને આપવું જોઈએ, પછી એમાં કપાત ન કરવો જોઈએ. તમારા ભરોસે છે તો એને પણ સાચવવું એ તમારી ફરજ થાય છે. પ્રથમ વિપ્રો અને સંબંધીઓને પણ ભગવાન વસ્તુ આપે અને પછી તોને તેનો ઉપયોગ પછી પોતે કરે છે. આ ઘરના વડીલનું મોભી માટે ભગવાને બતાવ્યું કે જે ઘરમાં વડીલ હોય ને એને એકલા ન ખવાય, એને પેલા પરિવારના બધા સભ્યોને આપવું પડે, પછી પોતે ઉપયોગ કરે છે. આમ ભગવાન જ્યારે નિવાસ કરે છે એવા સમયમાં દારૂક જે ભગવાનના સારથી છે એ રથ લઈ અને ભગવાનની પાસે આવ્યા છે. ભગવાને કીધું પ્રભુ સભામાં પધારવાનો સમય થઈ ગયો છે. તો ભગવાન સુધર્મા નામની સભામાં ગયા છે. ભગવાન જ્યારે પોતાની સુધર્મા નામની સભામાં ગયા તો ત્યાં અનેક રાજાઓ બધા એકત્રિત થયા છે. શુદ્ધ માગધ આદિ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાક બ્રાહ્મણો એ સભામાં વેદ મંત્રોનું ગાન કરે છે. અને એ સમયે એક પુરુષ આવી અને ભગવાનને સમાચાર આપ્યા છે કે મહારાજ જરાસંઘે અનેક રાજાઓને કેદ કર્યા છે અને એ રાજાઓના પત્ર લઈ અને હું તમારી પાસે આવ્યો છું. ભગવાનને રજૂઆત કરી છે કે ભગવાન જરાસંઘે પોતાના રાજ્યમાં 20,000 રાજાઓને પોતાના કિલ્લામાં કેદ કર્યા છે અને તમામ રાજાઓએ તમને પ્રાર્થના કરી છે કે તમે જરાસંઘને અનેક વાર પરાસ્ત કર્યો છે, માટે એક આ પૃથ્વી પર તમે એવા છો કે આ જરાસંઘને મારી શકો. માટે એ રાજાઓની હે દ્વારકાધીશ તમને પ્રાર્થના છે કે આ જરાસંઘનો નાશ કરી અને અમારું દરેકનું રક્ષણ કરો, અને સજ્જનોનું રક્ષણ કરવા માટે તો તમે પ્રગટ થયા છો, માટે અમને જરાસંઘના પાશમાંથી મુક્ત કરાવો. આ પ્રમાણે રાજાઓના દૂતે જ્યારે રજૂઆત કરી છે એ સમયે નારદજી પણ ત્યાં આવ્યા છે. આ દૂતની વાત પૂરી થઈ ત્યાં નારદજી આવ્યા. હવે નારદજી આવી અને ભગવાને રજૂઆત કરી છે કે મહારાજ હું એક રજૂઆત લઈને આવ્યો છું. ભગવાન કે બોલો. નારદજી કીધું કે મહારાજ હું યુધિષ્ઠિર મહારાજાનો સંદેશો લઈને આવ્યો છું કે હું ઇન્દ્રપ્રસ્થ ગયો હતો અને ત્યાંથી યુધિષ્ઠિર મહારાજાએ સંદેશો આપ્યો છે કે યુધિષ્ઠિર મહારાજા એને રાજસુ યજ્ઞ કરવો છે અને એમણે આપને રાજસુ યજ્ઞમાં આપને બોલાવ્યા છે. રાજસુ યજ્ઞ કરી તમારી પૂજા કરવાની ઈચ્છા છે, તેમાં તમે જો અનુમોદન આપો. આવું યુધિષ્ઠિર મહારાજાએ કહેવરાયું છે. નારદનું આ વચન સાંભળી અને ભગવાન મૂંઝાણા. ભગવાન મૂંઝાય નહીં, પણ ભગવાને સભામાં એવો અભિનય કર્યો. ભગવાને એ સમયે ઉદ્ધવજીને કીધું કે હે ઉદ્ધવ, એક બાજુ જરાસંઘના કિલ્લામાં કેદ રાજાઓનો પત્ર છે, અમને મુક્ત કરાવો. એક બાજુ આપણા ફઈના દીકરા યુધિષ્ઠિરનો સંદેશો છે કે અહીંયા આવો, અમારે રાજસુ યજ્ઞ કરવો છે. ક્યાં જવું જોઈએ? ઇન્દ્રપ્રસ્થ જવું કે પછી જરાસંઘના કિલ્લામાં જે મગધની અંદર જે રાજાઓ કે છે, એટલે મગધ જવું કે હસ્તિનાપુર જવું, ઇન્દ્રપ્રસ્થ જવું, ક્યાં જવું જોઈએ? અને એ વખતે ઉદ્ધવજીભાઈ બૃહસ્પતિના શિષ્ય છે, મહાવિદ્વાન છે. એમણે ભગવાનની આગળ રજૂઆત કરી છે. ભગવાનને કહે છે કે હે પ્રભુ, આપ તો સ્વયં બધું જાણો છો, મને પૂછવાની ક્યાં આવશ્યકતા. ભગવાન કહે છે છતાંય મને એવો માર્ગ બતાવો કે મારા 2 કામ થઈ જાય. ઉદ્ધવજીએ કહ્યું છે કે તો મહારાજ અત્યારે તો તમે મારા મિત્ર છો, એટલે એ નાતે હું તમને બતાવું છું. તો હે મહારાજ સાંભળો, મારો મત એવો છે કે નારદે કહ્યા પ્રમાણે તમારે પ્રથમ યુધિષ્ઠિરના યજ્ઞમાં જવું જોઈએ. અને આ રાજસુ યજ્ઞ છે,
તો એ યજ્ઞની અંદર તમે જો યુધિષ્ઠિરના યજ્ઞમાં જશો તો ન્યા જઈ અને તમારે કરવાનું શું છે? તો કે આ યજ્ઞ કરવા માટે તમામ રાજાઓને જીતવાના છે. તો એ રાજાઓને જીતવાના પ્રસંગમાં એટલે કે દિગ્વિજયના પ્રસંગમાં તમે જઈ અને જરાસંઘનો પણ નાશ કરી શકો. એટલે વાયા હસ્તિનાપુર થઈ અને તમારે કામ આ જ કરવાનું. ન્યા જઈને કામ કયું કરવાનું છે? રાજાઓને જીતવાના છે. તો તમે ન્યા જઈ અને દિગ્વિજયના પ્રસંગના માધ્યમે કરી અને તમે જરાસંઘનો નાશ કરો તો જરાસંઘનો નાશ થશે, તો યુધિષ્ઠિરનું કામ થઈ જશે. સાથે એના કેદમાં જે 20,000 રાજા છે એને તમે મુક્ત કરશો તો એ તમામ રાજાઓ ઓટોમેટિક યુધિષ્ઠિરની સાથે થઈ જશે. એટલે યુધિષ્ઠિરનું કામ છે એ સરળ થઈ જાય. માટે મહારાજ આપ પ્રથમ ઇન્દ્રપ્રસ્થ જાઓ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એ સમયે ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર આવ્યા છે. અને ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર જ્યારે આવ્યા અને ઇન્દ્રપ્રસ્થની અંદર આવી અને યુધિષ્ઠિર મહારાજાને જ્યારે મળ્યા છે અને આ બાજુ હારે ભગવાને જે જરાસંઘના કેદમાં રાજાઓ બંદી છે ત્યાંથી મગધથી જે સૈનિક આવ્યો હતો એને પણ ભગવાને પત્ર આપ્યો ને એમાં લખીને કીધું છે કે તું જઈ અને રાજાઓને કહેજે કે કોઈ બિલકુલ ન ડરે, હું સ્વયં આવી અને જરાસંઘનો નાશ કરી અને એના કેદમાંથી તમામને મુક્ત કરીશ. એટલે ત્યાં ભગવાને સંદેશો મોકલ્યો. ભગવાન પોતે સ્વયં ઇન્દ્રપ્રસ્થની અંદર આવ્યા છે. ભગવાને એ સમય એમ કહેવાય કે યુધિષ્ઠિરને, ભીમને, અર્જુન આદિને ભગવાન મળ્યા છે. અને એ સમય એમ કહેવાય કુળના જે વૃદ્ધો છે એને પણ મળીને ભગવાને પ્રણામ કર્યા. અને પછી ભગવાન રાજ મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્યાં ભગવાન પોતાની બહેન જેને સુભદ્રા કહેવાય છે અને સાથે દ્રૌપદી આ બંનેને પણ ભગવાન મળ્યા છે. પછી યુધિષ્ઠિરને પ્રસન્ન કરવા માટે ભગવાન કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થની અંદર ઘણા મહિનાઓ સુધી રોકાણા છે. ત્યાં રહ્યા થકા ભગવાને એમ કહેવાય તમામ રાજાઓને જીતવાની બધી રણનીતિ છે એ તૈયાર કરી છે. અને ભગવાનના ઈશારા પ્રમાણે, ભગવાનની આજ્ઞા અનુસાર એ સમય એમ કહેવાય કે યુધિષ્ઠિર મહારાજાએ ભગવાને જ્યારે રજૂઆત કરી કે મહારાજ, મારે રાજસુ યજ્ઞ કરવાની ઈચ્છા છે. આમ તો મારા પિતા પાંડુ મહારાજા રાજસુ યજ્ઞ કરવાની ઈચ્છા રાખતા હતા, પણ સમય સંજોગે નથી કરી શક્યા. માટે મારા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવું એ પુત્ર તરીકે મારી ફરજ છે. માટે આપ જો રજા આપો તો મારે રાજસુ યજ્ઞ કરવો છે. ભગવાને કીધું કે આપ જરૂર રાજસુ યજ્ઞ કરવો જોઈએ અને એ યજ્ઞમાં હું તમને પૂરો સહયોગ કરીશ. અને આ યજ્ઞ જો તમે કરશો, યજ્ઞ પૂર્ણ થશે તો અનેક જનો છે એનું પણ કલ્યાણ થશે. યુધિષ્ઠિર મહારાજાને ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, તમે સારો વિચાર કર્યો છે. જો યજ્ઞ કરશો તો સર્વત્ર તમારી કીર્તિ થશે. તમામ રાજાઓ એ જીતીને સામગ્રી તૈયાર કરીને તમે યજ્ઞ કરો. તમારા ભાઈઓ એ લોકપાળનો અંશ છે. તમે મને વશ કરેલો છે. મારા ભક્તને દેવો પણ પરાભવ કરી શકતા નથી. અને પછી યુધિષ્ઠિર રાજાએ દિગ્વિજય કરવા માટે પોતાના ભાઈઓને મોકલ્યા છે. ભીમ, અર્જુન, સહદેવ, નકુલ એને દિગ્વિજય કરવા માટે મોકલ્યા. એ બધી જ દિશાઓની અંદર ગયા છે અને તમામ રાજાઓને કોઈને મિત્ર બનાવ્યા, કોઈ મિત્રતાની ના પાડી તો એને પરાસ્ત કરીને પોતાને આધીન કર્યા. આ પ્રમાણે અનેકને જીતી અનેક ગણું ધન લાવી અને યુધિષ્ઠિર મહારાજાને જ્યારે આપ્યું. પણ એ સમયે એમ કહેવાય એક જણાને જીતવાનો બાકી રહ્યો, જરાસંઘ. અને અર્જુને આવી ભગવાને કીધું કે મહારાજ, બધાને અમે જીતી લીધા, ખાલી એક જરાસંઘ બાકી છે, બોલો એનું શું કરવું છે? અને એ સમયે ભગવાન બોલ્યા છે કે જો જરાસંઘ છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, મહાબળવાન છે. એને સરળતાથી પણ નહીં જીતી શકાય, એને યુદ્ધમાં પણ જીતવો મુશ્કેલ છે. એની સેનાનો નાશ થઈ શકે પણ એને યુદ્ધમાં મારવો એ અશક્ય છે.
તો યુધિષ્ઠિર મહારાજે કહે છે કે તો પછી શું મહારાજ, મારો યજ્ઞ અધૂરો રહે? ભગવાન કે અધૂરો નહીં રહે, એનો રસ્તો છે, પણ એને એવી રીતના યુદ્ધમાં નહીં, એને દ્વંદ યુદ્ધ દ્વારા મારવો પડશે. અને એ સમયે ભગવાને કીધું છે કે હું, ભીમ અને અર્જુન અમે ત્રણેય જઈ અને આ કાર્ય કરશું. એ જ વખતે અર્જુન, ભીમ અને ભગવાન કૃષ્ણ એને બ્રાહ્મણનું રૂપ લીધું. અને જરાસંઘ છે ને એવો હતો કે રોજ સવારે પૂજા કરે, એના આંગણે જે અતિથિ આવે, જે માગે એ આપે છે. પહેલા તો ભાઈ અતિથિનું આટલું સન્માન હતું કે આંગણે અતિથિ આવે એટલે લોકો એમ સમજતા કે જાણે ભગવાન આવ્યા છે. એટલે તો આપણે ગવાતું ને, કવિ કાગે ગાયું ને, હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. હે જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હોજે. કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે. કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે. હે જી એને જાપા રે, હે સુધી તું વળાવાને જાજે રે, આવકારો મીઠો આપજે રે. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે હોજે. આપણી પરંપરા કે અતિથિ આંગણે આવે તો એને ક્યારેય ખાલી ન જવા દે. જરાસંઘ જેવો દુષ્ટ વ્યક્તિ પણ અતિથિને ખાલી હાથે ન જવા દેતો. અને ભગવાન એમ કહેવાય છે કે એની પાસે ગયા, જરાસંઘે કીધું છે કે બોલો શું આપો? ભગવાન બોલ્યા છે કે હે રાજન, અમે અતિથિ છીએ, અમે જે ઈચ્છીએ એ તમે આપો. કારણ કે સહનશીલ જે પુરુષો છે એને આ જગતમાં કાંઈ દુસ્સહ નથી, અસાધુને કાંઈ અકાર્ય નથી. જે અસાધુ છે ને એને કાંઈ લાગે વળગે નહીં. આપણને એમ થાય કે ભગવા કપડા પહેર્યા છે, પણ ભગવા કપડામાં જો અસાધુ હોય ને તો એ ગમે એ હદ સુધી જાય. આપણને એમ થાય કે ઓ આ તો સંત છે, પણ એ આટલી હદ સુધી ગયા, એ ગમે હદ સુધી જઈ શકે. કિમ દુર્ષ્મા તિતિક્ષુણામ કિમ કાર્યમ સાધુભિઃ કિમ ન દેયમ વદાન્યાનામ કહ પરમ સમદર્શિના. દાનીઓને દેવા જેવું શું છે? સમદ્રષ્ટિ વાળાને શત્રુ કોણ છે? જે સમદ્રષ્ટિ હોય એને કોઈ શત્રુ નથી. માટે હે રાજન, આ જગતમાં આ શરીર અનિત્ય છે અને છતાંય દાન કરનારો યશને મેળવે છે, એને કાંઈ શોક કરવા યોગ્ય નથી. અને અગાઉ હરિશ્ચંદ્ર, મૃદગલ, શિબી, બલિ વગેરે આ નાશવંત દેહથી પણ પોતે દાન આપી અને અવિનાશી લોકને પામ્યા છે. માટે હે રાજન, અમે જે માગીએ એ આપો. એ સમયે જરાસંઘે જોયું, કારણ કે બોડી જોવે એટલે તો ખબર પડે ને કે આ બામણ નથી. અને પહેલાનો એ સમય હતો કે ત્યારે તો બ્રાહ્મણ છે એ એનું હોમ યજ્ઞ યાગાદિક જ કર્મ કરતો હતો, એટલે સ્વાભાવિક એનું શરીર એ રીતે હોય જ નહીં. અને ક્ષત્રિય હોય તો એને તો યુદ્ધ કરવાનું જ હોય, એટલે એ તો બાળ ઉંમરથી એને બોડી મજબૂત બનાવવી પડે. એટલે એનું કાંડુન બોડી જોવે તો ખબર પડી જાય કે આ ક્ષત્રિય સંતાન છે. જરાસંઘ સમજી ગયો કે આ બ્રાહ્મણ નથી,
પણ વિચાર કર્યો કે મારે આંગણે આવ્યા છે એટલે કહે છે કે માગો. અને એ સમયે ભગવાને કીધું છે કે હે જરાસંઘ, તમે એમને દ્વંદ યુદ્ધ આપો. એટલે જરાસંઘ કહે છે કે દ્વંદ યુદ્ધ, બ્રાહ્મણ થઈને યુદ્ધ? સાચું બોલો, કોણ છો? ભગવાન કહે છે કે જો ભાઈ સાંભળે, અમે જે હોય તારે નિયમ છે કે જે આવે જે માગે એ આપવું. અમે માગીએ છીએ તારથી અપાય એમ હોય તો આપ, નકર ગુજરાતી ના પાડી દે તો હું વયા જઈ. જરાસંઘ કહે છે કે નહીં, હું ના ન પાડું, પણ તમે દેખાવશો બ્રાહ્મણ પણ છો નહીં, માટે પરિચય આપો તો તમને દ્વંદ યુદ્ધની રજા મળે. ભગવાન કે પેલા તું કે હા દ્વંદ યુદ્ધ આપીશ. બોલે હા, જાઓ, તમારી સાથે દ્વંદ યુદ્ધ કરીશ. અને એ વખતે ભગવાને જ્યારે પરિચય આપ્યો, પરિચય સાંભળીને જરાસંઘ હસવા લાગ્યો છે. હસતા હસતા ભગવાનને કહે છે કે અરે કૃષ્ણ, તું તો ગોવાળિયો, કંસને મારનાર, અરે મારાથી ભાગી ગયો અને સમુદ્રમાં જઈને હંતાઈ ગયો. હવે હું તારી હારે યુદ્ધ કરું ને તો મને લજ્જા આવે, માટે તારી હારે હવે યુદ્ધ નહીં કરું. તું તો ભાગેડું છે, માટે તારી હારે હવે યુદ્ધ ન થઈ શકે. અર્જુનને કીધું કે અર્જુન, તું તો હજી મારી આગળ નાનું બાળક છો, એટલે બાળક સાથે પણ યુદ્ધ ન થાય, દ્વંદ યુદ્ધ તો સરખે સરખામાં થાય. ભીમસેનને કીધું કે હા તું બરોબર છો, તારે અરે યુદ્ધ થઈ શકે. અને પછી એમ કહેવાય કે ભીમસેનને ગદા આપવામાં આવી. ભીમસેન ને જરાસંઘની વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. અને આ યુદ્ધ એવું જબરજસ્ત ચાલ્યું છે કે યુદ્ધ મેદાનમાં પરસ્પર એકબીજાને ગદાઓ મારે છે, જેના વિશાળ શબ્દો થાય છે. બંનેની ગદાઓના એટલા ભયંકર અવાજો થાય છે. અને પછી એમ કહેવાય ગદાઓનો જ્યારે ભૂકો થયો તો લોઢાના ગોળા જેવી મુઠ્ઠીઓથી યુદ્ધ કરવા મળ્યા. આવી રીતના યુદ્ધ ચાલે છે. દિવસે રોજ યુદ્ધ કરે, આખો દી યુદ્ધ કરે, પછી રાત્રે મિત્રની માફક રહી પાસે. રાતે જરાસંઘ પાછો હાચવ્યો, કારણ કે પહેલા તો યુદ્ધના નિયમ હતા કે દિવસે યુદ્ધ કરવાનું, પણ સૂર્યાસ્ત થઈ ગયો એટલે પછી નહીં. યુદ્ધમાં નિયમ હતા પાછા, જો નિયમનો ભંગ નહોતો થતો. આવી રીતના 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ભગવાન કૃષ્ણ સહિત ત્યાં નિવાસ કરે છે. 27 દિવસ જ્યારે યુદ્ધ ચાલ્યું, પછી 27મા દિવસે ભીમે ભગવાનને કીધું, ભગવાન હવે તમારા કેટલાક દી મન માર ખવડાવવાનો છે, હવે આ પૂરું કરો ને. એટલે ભગવાન કહે છે કે સારું, હવે આપણે આની સમાપ્તિ તરફ જઈશું. કારણ કે ભગવાન જાણતા હતા કે જરાસંઘને કેવી રીતે મારી શકાય. એટલે બીજે દિવસે, એટલે ટૂંકમાં 27મા દિવસના યુદ્ધમાં જ્યારે યુદ્ધ શરૂ થયું તો ભગવાને એ સમયે દર્ભની સળી લઈ અને એના બે ભાગ કર્યા અને એને અલગ અલગ દિશામાં ફેંક્યા. ભીમસેન સમજી ગયા, એટલે ભીમસેને એ સમયે જરાસંઘને પછાડી એના એક પગ ઉપર પોતાનો પગ મૂકી બીજા પગને બંને હાથેથી પકડી અને જરાસંઘના બે ભાગ કરી નાખ્યા. બે ભાગ કરીને જ્યાં નાખ્યો તો પાછો થોડી વારમાં એક થઈ ગયો, પાછો ઊભો થયો, પાછો ભીમને મારવા મળ્યો. ભીમે ભગવાનની સામું જોયું, મહારાજ આ તો કેવા પ્રકારનો માણા કાંઈ સમજાતું નથી, આના બે ભાગ કરી નાખીને તો ભેગો થઈ જાય છે. કારણ કે એનું કારણ એ હતું કે આ જે જરાસંઘ છે એ જરાસંઘ એ બૃહદ રાજાનો પુત્ર હતો. હવે બૃહદ્રથ એમણે કાશી નરેશની દીકરી સાથે લગ્ન કર્યું. હવે એ સમયે એક દીકરીને, કાશી નરેશને બે દીકરી હતી, તો એકની સાથે લગ્ન કર્યું, એના થકી એને સંતાન ન થયું. તો બીજી જે એની દીકરી હતી એની હારે એને લગ્નની ઈચ્છા વ્યક્ત કરી. એટલે કાશી નરેશે કીધું કે બૃહદ્રથજી મને માફ કરજો, પણ એક દીકરી મેં તમને આપી છે, હવે બીજી દીકરી મારી આપું એટલે એ તો મારી જ દીકરીની દુશ્મન થાય ને, બંને શોખ થાય ને, માટે હું એવું નહીં કરું. એટલે એ સમયે બૃહદ્રથે કાશી નરેશને વચન આપ્યું કે મહારાજ આપ ચિંતા નહીં કરો, હું બંનેને એક જ સરખો પ્રેમ કરીશ.
અને બીજી પિતાની ચિંતા યોગ્ય હતી કે માની લ્યો કે મારી મેં મોટી દીકરી તમને પરણાવી છે, હવે નાની દીકરી પરણાવો ને એના થકી જો તમને સંતાન મળે તો પછી તમે મારી મોટી દીકરીને તો પ્રેમ જ ન કરો. એટલે મારી મોટી દીકરી નાની દીકરીને કારણે દુખી થાય ને પછી. પણ એ સમયે બૃહદ્રથે વચન આપ્યું છે કે જાઓ મહારાજ, વચન આપું હું તમારી બંને પુત્રીને એક સરખો પ્રેમ કરીશ, એમાં ક્યારેય ફેરફાર નહીં કરું. એટલે પછી કાશી નરેશે પોતાની બીજી દીકરી પરણાવી. હવે સ્થિતિ એ થઈ કે એના થકી સંતાન ન થયું એટલે બૃહદ્રથ મૂંઝાણો, હવે એને વારસદાર જોઈએ છે. એટલે પાણા એટલા દેવ કર્યા છતાંય મેળ ના આવ્યો. અંતે એને ગૌતમ વંશના ચંડ કૌશિક નામના ઋષિનો મેળાપ થયો. અને આ ઋષિને વિનમ્ર ભાવે જ્યારે વિનંતી કરી કે મહારાજ મને પુત્ર થાય એવી કૃપા કરો, અને એ સમયે ચંડ કૌશિકે એક ફળ આપી અને કીધું કે આલે જા તારી રાણીને ખવડાવજે, ભગવાન તને દીકરો આપશે. હવે ફળ જ્યારે બૃહદ્રથના હાથમાં આવ્યું એટલે બૃહદ્રથ રાજા મૂંઝાણા કે કઈ રાણીને આપું, કારણ કે પોતે તો વચન આપ્યું હતું કે હું બંનેને એક સરખો પ્રેમ કરીશ. જો એક રાણીને આપે ને એકને ન આપે તો કાયદેસર અન્યાય થયો કહેવાય. રાજાએ નિર્ણય કર્યો જે થાય તે, આપણે આપણા વચનનો ભંગ નથી કરવાનો થતો. એટલે એને ફળના એક હરખા બે ભાગ કર્યા, બે રાણીને એક એક ફળ આપી દીધું. હવે એનું પરિણામ એ આવ્યું કે સમય જતા બંને રાણી ગર્ભવતી થઈ અને પછી બંને રાણી થકી બાળકનો જન્મ થયો, પણ અડધા અડધા શરીરનો જન્મ થયો. હવે અડધું શરીર જન્મ્યું, દાસીઓને એમ લાગ્યું કે રાણીને ખબર પડશે કે એના શરીરથી અડધું શરીર જન્મ્યું છે એટલે એનો પહેલો ગુસ્સો તો આપણા ઉપર ઉતરશે. એટલે એ સમયે દાસીઓએ બંને ટુકડાને લઈ રાજસી વસ્ત્રમાં વીંટી એક ટોપલામાં લઈ જંગલમાં મૂકી આવી. હવે જંગલમાં જ્યારે મૂકી આવીને ત્યાંથી એક જરા નામની રાક્ષસી પસાર થઈ. એણે આ જોયું એટલે એને ખબર પડી કે રાજાને સંતાન નથી અને આ રાજાનું જ સંતાન છે. હવે એ માયાવી હતી એટલે એણે માયાવી શક્તિથી એ બંને જે બાળકના ટુકડા છે બંનેને ભેગા કરી દીધા. એટલે સરવાળે બે છે પણ માયા કરીને એક છે. એટલે કદાચ કોઈ એને જુદા કરી દેતી પાછા ભેગા થઈ જાય. અને એ સમયે આ જરા નામની રાક્ષસીએ બાળકને જીવિત કરી અને બૃહદ્રથને આવે એનો બાળક આપ્યો અને પરિચય આપ્યો. બૃહદ્રથને ખબર પડી કે આ તો મારો દીકરો છે. બૃહદ્રથ બહુ રાજી થયા અને જેના કારણે એ બાળકનું નામ જરાસંઘ પડ્યું. કારણ કે જરા નામની રાક્ષસી એની સંધિ કરેલી એટલે એનું નામ જરાસંઘ પડ્યું. તો ભગવાનને ખબર હતી કે આને ગમે એમ જુદો કરે પાછો ભેગો થઈ જવાનો છે. એટલે પછી ભગવાને પુનઃ દર્ભની સળી લઈ બે ભાગ કરી અલગ અલગ દિશામાં નાખી અને વચ્ચે શિવલિંગ બનાવી દીધું કે જેથી કરીને બંને ભાગ ભેગા થઈ શકે નહીં. અને એ સમયે જરાસંઘનું મૃત્યુ થયું. અને જરાસંઘનું મૃત્યુ થતા ભગવાને એની કેદમાં જે 20,000 રાજાઓ હતા એ તમામ રાજાઓ એને ભગવાને મુક્ત કર્યા છે. તમામ રાજાઓને ભગવાને જ્યારે છૂટા કર્યા તમામે એ સમય એમ કહેવાય છે કે ભગવાનની સ્તુતિ કરી છે કે હે પ્રભુ આપે અમને આ ભવબંધનમાંથી છોડાવ્યા છે. ભગવાને કહ્યું છે કે હે રાજાઓ, આ દેહાદી વસ્તુ નાશવંત જાણી યજ્ઞ વડે મારું યજન કરતા થકે તમે પ્રજાની રક્ષા કરજો. સુખ દુઃખને સમાન માની મારા પારાયણ રહેજો તો તમે પણ અંતે મને પામશો. આમ કહી ભગવાને તેમને સારા ઘરેણા વગેરે પહેરાવી રથમાં બેસાડી પોતપોતાના દેશ મોકલ્યા. અને પછી ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર ગયા અને યુધિષ્ઠિર રાજાને જઈ અને જરાસંઘના વિજયની કથા સંભળાવી. ઇતિ શ્રીમદ ભાગવત દશમ સ્કંદ ઉત્તરાર્ધનો 73મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. 73મા અધ્યાયની કથાની સમાપ્તિની સાથે આપણી કથાનો પણ સમય થઈ ચૂક્યો હોય તો કથાને વિરામ. આવતીકાલે આપણી કથાનો અંતિમ દિવસ હશે તો કાલે દશમ સ્કંદની સમાપ્તિ થશે. તો અત્યારે ભગવાનના મંગળ નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
કી જય. શ્રીમદ્વારિકાધીશ કી જય. વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ ઓ નમઃ પાર્વતી પતય હર હર